ફાઇનલી કેમ કે આપણો સુખનો સૂરજ ઉગી ગયો. કેમ કે સુખનો સૂરજ તો સવારનો ઉગી ગયો છે, પણ કેમ કે બીક લાગે. હાલે દીજી જો બોટા મેકઅપ કરાવી નાખ્યો એનો. પાર્લરમાં કાલે લઈ ગયા હતા એને, અને મેકઅપ કરાવ્યો. 2000 રૂપિયાનો મેકઅપ થયો છે કાલે. આને બ્લોગમાં બહુ આવું છે. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. તમે બધા કેમ છો? બધા મજામાં દેશો બધાને. તો પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. અને બ્લોગ ચાલુ કરી દીધો અત્યારમાં 9 વાગ્યામાં. આ ભાઈ શું થાવ અમારે હારવાર છે આજ. હે ઘનભા, ખોલો છો દુકાન? હા, આવો આલુપુરી ખાવા. હા, આલુપુરી ખાવા આવી જાવ. એક દિન મુલાકાત કરો ઘનભાઈની. સુઠા કેમ તો બસ સ્ટેન્ડ બાજુ આ સમોસા લેવા આવ્યો હતો. તાર પાતરમાં નાસ્તો સમોસા જોઈ. જો આ ભાઈ, આ બે ભાઈ જો અત્યારે ઓપનિંગમાં. તમારું ઓપનિંગ થઈ ગયું ને મસ્ત મજાનું, તો વાંધો નહીં. હા સુઠા બે શબ્દ કે મારા બ્લોગની અંદર લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ કોમેન્ટ હા જરૂર છે, કરી નાખજો. હવે હાલો અત્યારે ઘરે વહી જઈએ, અને હવે જવાનું દવા છાંટવા વાડીએ. સીધો વાડીએ જઈને તમને ભેગો થાય. આપણે જો અત્યારે વાડીએ વહી આવ્યા છીએ, અને પોકમાં પાણી ભરવા જવાનું છે. જો આ ઓરડું તમને દેખાય ને, અને જો દવા અને પાણી પીવાનું લાવ્યો છું. અને પોપમાં પાણી પહેલાં ભરતા આવી અને દવા નાખી દેવી. અને આજે એકલો હું આવ્યો છું દવા છાંટવા. તો કાંઈ ને હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો. અત્યારે જો આપણે વાડીએ આવી ગયા, ને વાડીએ આવીને પેલા બીજું છે ને દવા અને પાવડર બી નાખી દીધો છે. અને પછી છે ને અહીં જો પાણી ભરાય છે તગારામાં. તો પાણી ભરાઈ જાય ને એટલે પછી છે ને સીધું જવાનું વાડીએ જાય. દવા છાંટના હોય નહીં છે. તો કાંઈ ના લો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો, ને દવા છાંટ નાખ્યું આપણે. પછી આપણે મળવી. તો અત્યારે જો આપણે સાયે સડી ગયા છે, દવા છાંટ નાખ્યું. તો કેવું દવા જાય છે ને મસ્ત. હજી આ બધું બાકી છે, બધું છે ને બધામાં હવે છાંટવાની છે. તો હાલો પેલા દવા છાંટ નાખી મસ્ત મજાની. મિત્રો અત્યારે પાછું જો પોપ ભરવા જવું પડશે, કેમ કે 4 સાઈડ હતા. પોપ ખાલી થઈ ગયો તો પાછો પોપ ભરવા જવું પડશે. જો ઓળી આવી ગઈ છે આપણી. તો હાલો પેલા હવે બધી દવા ને પાણી ને એવું બધું નાખીને દવા બનાવી નાખવી, અને પછી છાંટી દેવી પાછી. હવે હું તમને ક્યારે મળીશ ખબર? હવે આખી દવા પેલા વાડીમાં છાંટી દો ને પછી તમને મળું. તો આગીને આપણે દવા છાંટી નાખવી. મિત્રો છે ને અત્યારે દવા છાંટતો હતો ને, તો મને એક વિચાર આવ્યો. કેમ કે ઓલું ગોપાલ ભરવાનું સોંગ નથી ટ્રેન્ડિંગમાં, નળિયાના ઠેકાણા નથી. ટાઈમે દવા આપણે નહીં છાંટવી ને, તો બધા ખેડૂત મિત્રોના ઠેકાણા નહીં રહે. કેમ કે ઈવળું અને જીવાતું બધું આવી જાય, ખાઈ જાય. શું કરી લે આપણું કપાનું કાંઈ આવે નહીં પછી. અને ટાઈમે દવા તો છાંટવી પડે ને, તો જ કપા ઉગે, તો જ પૈસા આવે ને, નકર કાંઈ આવે. તો આપણે અત્યારે દવા છાંટવી છે સરસ મજાની. અને તમે બધા છે ને લાઈક કરી નાખજો, ભૂલતા નહીં. ખાસ કરીને લાઈક કરતા જજો. તો વિડીયોમાં હવે આપણે નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો હારો. અને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. હવે દવા છાંટ નાખવી. ફાઇનલી કેમ કે આપણો સુખનો સૂરજ ઉગી ગયો. કેમ કે સુખનો સૂરજ તો સવારનો ઉગી ગયો છે, પણ કેમ કે આપણે દવા છાંટી નાખીને બધા ખેતરમાં, એટલે આપણી માટે તો સુખનો સૂરજ ઉગ્યો કહેવાય. કેમ કે દવા છટાઈ જાય ને એને ખબર હોય કેવો સુખનો સૂરજ ક્યારે ઉગે નહીં. તો કાંઈ નહીં હાલો બ્લોગમાં બનાવી રહ્યો. ને હવે આપણે જવું ઘરે. અને નહેરમાં જો પાણી ઉઈ ગયું. હું તમને દેખાડું જ તે ઘા બનાવી રહીજો બ્લોગમાં. જોઈ જાઓ મને નહેરમાં પાણી જો આટલું જ છે હવે. કેમ કે હવે પાણી ઉઈ ગયું. તો હાલો આપણે ઘરે ઉઈ જવું છે. હવે ઘરે જઈને જ તમને મળું. તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે કાળા લુગડા પહેરીને. જો કેમ લાગુ?
જો તો બૂટે કાળા ફેરા છે, બધું કાળું કાળું કરી નાખ્યું, હાવ કાળા લુગડા અને કાળા બૂટ. અને આપણે જો મેડમજીને મૂકી છે બહાર કાઢી છીએ અત્યારે. કાલે દીજી જો બોટાદ મેકઅપ કરાવી નાખ્યો એનો, પાર્લરમાં કાલે લઈ ગયા હતા એના, અને મેકઅપ કરાવ્યો 2000 રૂપિયાનો મેકઅપ થયો છે કાલે. જો લઈ ગયા રાખે ને હવે પણ કાંઈ ના લો. અત્યારે આપણે છે ને બસ સ્ટેન્ડે જવાનું છે, અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. ફેમિલી તો જો રોડ થઈ ગયો છે, તમને દેખાડો જો ઓલી બાજુ છે. અને જો અત્યારે જીસીબી હાલે છે, આ સાઈડનું બધું છે ને પૂરે છે. તો કાંઈ ના હાલો હવે છે ને ઘરે જવું છે, ઘરે જઈને દો તમને મળું. શું કહેશું, હું જોવેશ તું? કાંઈ આ રોડ આવી આવો ના અમારા ગામમાં રોડ અમારા ગામમાં રોડ ચાલુ છે અને બોલ હાલ ઇન્ટરવ્યુ દઈ દે તું. બોલો ને હું હતું શું કેવું તારે? અમારે ભાઈ કાંઈ કેવું નથી ભાઈ. આ ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બરોબર? હા એમ અમે અમારે હાલે જીસીબી ની ખુદાઈ કરી. એ તો હાલત છે ને. હવે રોડ થઈ ગયો મસ્ત મજાનો, ગાડી આંકવાની મજા આવે. અમે આ જીસીબી ની ખુદાઈ જોવા ઉભા છીએ ભાઈ. ખુદાઈ? પબ્લિક બીજું આમ ગયું છે દુકાન આ બધી જો દુકાન રેડી મૂકીને આ બધું ઈ કરે છે. દુકાને તો બધા બટાટા ને ચટણી બધું ઠોકી લે. અને જો આ જીસીબી જોવે તો કાંઈ ને હાલો આટલું જ છે. અને હવે ઘરે જઈને હાલો અત્યારે જો આપણે ઘરે આવ્યા અને મેડમજીને છે ને જો પાર્કિંગમાં મૂકી દીધા છે આ ખંસોળીમાં. અને જો મેડમજીને ઢાંકી દેવાના છે, પછી છે ને ઢાંકી દેવી પેલા એને. જો મેડમજીને જો અહીંયા મૂકી દીધા છે, અને જો આ વાંચી દીધું કાંઈ ઢોર બોર આમ ઠોકે નહીં ને ગાડી મેડમજીને. તો કાંઈ ના લો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. અને હવે છે ને જમીન સીધો હુઈ જ જવાનું છે. પછી હવે છે ને 4 વાગ્યા પેપડે છે મિત્રો. અત્યારે જો આપણે વાગી ગયા છે 4:30, અને બપોરે હુઈ ગયો હતો ને એટલે પછી કંઈ પછી બ્લોગ નહોતો એડ ઓલો કર્યો. અને અત્યારે જો આપણે સ્કૂલમાં આવ્યા નિહાળમાં, અને જો આ બધા આને બહુ આવું છે, આને બ્લોગમાં બહુ આવું છે. નિહાળ દેખાડે તો હાલો. બીક લાગે અત્યારે જો આપણે ઘરે આવ્યા ને આપણે મેડમજીને જો અહીંયા મૂકી દીધા છે. અને જો સામે નાગરાજ પડી, એ આપણી જ ગાડી છે. અને જો ઓલી રહી ને સીડી એ આપણી છે. આપણી પાસે 3 ગાડીઓ છે. અને કાંઈ ના આવે બ્લોગને કરી દઈશું એમ. અને વિડીયો બહુ લાંબો નહીં કરવો, કેમ કે પછી છે ને એડિટિંગ કરવાનું છે, અને 8 વાગે વિડીયો મૂકવાનો છે યુટ્યુબમાં. એટલે પછી એડિટિંગ કરતા હજી વાર લાગી જાય. અને મળું બીજા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને બાય બાય. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો.